હવે વાત કરીએ રાજકોટની કે જ્યાં નખ પર દોરવામાં આવતી કળા દ્વારા એક યુવતીએ મતદાન અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા અનોખો પ્રયત્ન કર્યો છે। મહિલાઓમાં નેલ આર્ટ અને નખ પર દોરવામાં આવતી વિવિધ ડિઝાઇન્સનો ક્રેઝ જોવા મળે છે। વિવિધ પ્રસંગોમાં અને ફેશન માટે પણ યુવતીઓ અને મહિલાઓ નખ પર ભાતની ડિઝાઇન દોરાવતી હોય છે। ત્યારે ચૂંટણીના પર્વ પર રાજકોટના ગોંડલની 24 વર્ષીય યુવતી ધાર્મી ઇસોટિયાએ નખ પર દોરવામાં આવતી ભાત દ્વારા એટલે કે નેલ આર્ટ વડે લોકશાહીના ઉત્સવને વધાવવા અને મહિલાઓમાં મતદાનની જાગૃતિ ફેલાવવા માટે અનોખો પ્રયત્ન હાથ ધર્યો છે। ધાર્મીએ પોતાના નખ પર ભાજપ, કોંગ્રેસ અને આપ જેવા રાજકીય પક્ષોના ચિહ્નોનો આબેહૂબ કંડાર્યા હતા। ધાર્મીએ કળાની સાથે સાથે જ મહિલાઓ માટે સ્લોગન પણ લખ્યા છે, જેમાં પહેલા મતદાન, પછી ઘરકામ અને મતદાન એ આપણી ફરજ છે જેવા પ્રેરક સૂત્રો લખીને મતદારોને પ્રોત્સાહિત કર્યા છે। મહત્વનું છે કે ધાર્મી ફાર્મસી સુધીનું શિક્ષણ મેળવીને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે અને ફ્રી ટાઈમમાં ધ ગ્લેમ નેલ બાર દ્વારા પોતાની કળાને નિખારે છે। ત્યારે ધાર્મીએ ખાસ કરીને નવી પેઢીની યુવતીઓ અને મહિલાઓને મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરી। મને અવારનવાર સલૂને લોકો લેડીઝો આવતા હોય છે, જેમાં અલગ અલગ વાત થતી હોય તો ઘણા એમ કહે છે કે મારું તો હજી મતદાન કાર્ડ નથી નીકળ્યું, મારી નોંધણી નથી થઈ, મેં એક મત નહીં દઉં તો મને શું વાંધો થઈ છે, લોકો મીન્સ એવું મને અલગ અલગ કહેતા હોય છે। તો ખાસ કરીને એવા લોકો કે તમે તમારું 18 વર્ષથી થાવ એટલે મતદાનનું ચૂંટણી કાર્ડ કઢાવવો જ, અને એક મતની કિંમત હોય છે, તો અવશ્ય મત કરો।